કે આવો દાદા વત્સરાજ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, માં આવડની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ત્રિદિવસીય નવકુંડી યજ્ઞ અને માં દેવલમાનું સાનિધ્ય આપણા માટે હવે કયા શબ્દોમાં એનું વર્ણન થાય. માને યજ્ઞો તો એને એટલા પ્રિય છે અને એમાંય આપણે ભોળોડા છોરું માને અતિ પ્રિય છે. માં ગમે એવા કાર્યક્રમો કદાચ આટોપીને પણ આપણા ભોળોડા આ બાળકોને માટે એ પોતાનો સમય કાઢી જ લે. માં દેવલને આપણે સાંભળવા એટલે માં હોનલના શબ્દો આપણે કાને કેમ અથડાતા હોય એવી અનુભૂતિ થાય. તાળીઓ થઈ જાય માત્રો. માં હોનલને કુરિવાજો, વ્યસનો, શિક્ષણ પ્રત્યે ઉજાગર કરવા માટેની ભાવના અને અંધશ્રદ્ધાના તો પ્રખર વિરોધી હતા. માં આપની હાજરીમાં બોલું તો અતિશયોક્તિ નહીં થાય, પ્રણામ કરું છું. અને માં શિક્ષણના એટલા આગ્રહી હતા કે તમારા બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપો, વ્યસનોથી દૂર રહો અને અંધશ્રદ્ધાથી તો બિલકુલ દૂર રહો. આવા માના અવિરત આશીર્વાદ આપણા સમાજ ઉપર ઉતર્યા છે અને ફરીની કદાચ મણિદ્વીપમાંથી આ માં દેવલમાં કદાચ આપણા માટે જ અવતર્યા હશે. એના પણ વાણીની અંદર, એના અમૃત વચનોની અંદર આ જ વસ્તુ ઉપર ભાર આપવામાં આવ્યો છે. તો હવે વધારે ઉપક્રમ ન લેતા હવે માને પ્રાર્થના કરું કે એમની આપણે વાણી રૂપે પુષ્પો પીરશે. દેવલમાના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી. શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી માં નારાયણી નમોસ્તુતે. શરણાગત દીનાર્તાનમ પરિત્રાણમ પરાયણે સર્વશ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. આજે તરખાઈ ગામમાં દેવાભાઈ, હું એમ મારો ધક્કો સફળ થઈ ગયો. જે તરખાઈ ગામમાં આજે ભાવનો મેળો થયો છે એવું લાગે છે. જે બેનો દીકરીઓ રાહ લેતી હતી, જે ગામનો ભાવ છે, આજે લગભગ ઘણા ટાઈમ પછી, લગભગ 2-2.5 મહિના પછી અમે આજે કોઈ કાર્યક્રમમાં બહાર નીકળ્યો તો પહેલી વાર તરખાઈ છે. માં આવડનો પાટોત્સવ વાછરા દાદાના ત્રિદિવસીય યજ્ઞ સમારોહમાં મેં પૂછ્યું દેવાભાઈને, ત્યારે દેવાભાઈએ કીધું કે માં ગમે એમ થાય આવવું પડશે, પણ મારો આત્મા પણ આ પટાંગણમાં આવવા તલકતો હોય છે. નરોત્તમભાઈ, જે મેર સમાજે, હું એમ કહી શકું કે સોનલમાને જો કોઈ પણ પેલો વેલો સમાજ કોઈ ઓળખ્યો હોય તો એ મેર સમાજ છે. મેર સમાજની સાદાઈ, મેર સમાજનો રોટલો આજે એને કોઈ ન પહોંચી શકે. માં જગદંબા આવડમાં ઘણા વર્ષો પહેલાની વાત છે. ઘણા મને સ્મરણો યાદ આવે છે. આવડમાંની ત્રિદિવસીય યજ્ઞ છે ત્યારે કે તન્નોટના રાજાને જગદંબા માં આવડ પ્રસન્ન થઈ. આવડ પ્રસન્ન થઈ એટલે તન્નોટના રાજાએ ત્યાં માતાજીની સામે એક નાનું એવું તેરું બનાવી દીધું કે માં જગદંબા, આજથી મારો પ્રાણ, મારો શ્વાસ, એ બધું જગદંબા માય આવડ તું છો. એટલે આવડને નામ આપ્યું માં તન્નોટ રાય. ઘણા વર્ષો વીતી ગયા, રાજાઓના રાજ વયા ગયા અને પછી હમણાંની વાત કરું, આ વાતને લગભગ હજી 100 વર્ષ નથી વીત્યા. એકવાર સમય સંજોગ એવો બન્યો કે પાકિસ્તાનની ટેન્કોએ ત્યાં આપણી છાવણી, સૈનિકોની ત્યાં છાવણી હતી ને એના ઉપર રાતના પાકિસ્તાનના ટેન્કોએ બમ મારો કરી દીધો અને હજારોનું સૈન્ય લઈ અને પાકિસ્તાની ટેન્કો આવી ગયા. ત્યારે ત્યાંનો જનરલ
એમ કહે છે કે હવે જાવું ક્યાં, કારણ કે કોઈ નથી, હથિયાર નથી, કાંઈ, તો હવે શું કરવું? ત્યારે જનરલ વિચાર કરે છે અને એમાં એનું જે પણ ભારતીય સૈનિકો હતા એમાં પણ થોડું વાતાવરણ એમ થયું કે હવે નથી હથિયારો, લડવું તો કેમ લડવું, અને કદાચ સહાય મંગાવી છે પણ આવે એને વાર લાગી જાય તો હવે શું અઘટિત કોઈ ઘટના બની જાય. ત્યારે જનરલ એમ કહે છે કે જેણે તન્નોટના રાજાને જે સહાય કરી એ ભગવતી આવડ બેઠી છે, અને આવડ બેઠી છે ત્યાં સુધી આપણો વાર વાંકો ન થાય. અને જેટલા પણ સૈનિકો હતા એ જગદંબા જનરલે એમ કીધું કે તમારામાં આજે તમારી રૂહથી જગદંબા ભગવતી આવડને પ્રાર્થના કરો, અને જગદંબા આજે આવશે એ નક્કી છે, કારણ કે તન્નોટના રાજાને સહાય કરી હતી યુદ્ધમાં, અને એ યુદ્ધની વાત એ જનરલને યાદ હતી. અને ત્યારથી એ બધા જેટલા પણ સૈનિકો હતા એ બધા ત્યાં બેસી જાય છે, જગદંબાને પુકારે છે કે હે ભગવતી દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ સહસ જંતો સુસ્તે સ્મૃતા મતિ મતિમ શુભામ દદાશી દારિદ્ર દુઃખ ભય હારિણી કાત્વદન્ય સર્વોપકાર કરણાય સદાદ્ર આદ્રજીતા. હે માં, તારા વિના આ તારા સંતાનો ક્યાં જાય? અને જગદંબા એ લાગણી, એ પરોશો, એ પુકાર મને આજે કહેતા ગર્વ થાય કે ક્યારે પણ તમને ક્યાંય તકલીફ હોય, તમને કોઈ પીડામાં, કોઈ ભયંકર આફતમાં પડી ગયા હોય ત્યારે એકવાર જ્યાં ત્યાં ન દોડતા, એકવાર તમારી જગદંબાઓને યાદ કરજો, એ ઊભી રહેશે. જનરલને માને પુકાર કર્યો, સાહેબ જેટલા પણ બમ ગોળા હતા પાકિસ્તાને અઢળક હજારો બમ ગોળા નાખ્યા, એ મંદિરના પડાંગણમાં જાણે કોઈ એની ભેરિયાની આંચમાં ઝીલી લેતું હોય એમ તમામ બમ ગોળા ઝીલાઈ ગયા. આ છે જગદંબાના સામર્થ્ય. આજ પણ એ દેવાભાઈ, આજ પણ એ બમ ગોળાઓ જેટલા પણ બમો નાખેલા એ પાકિસ્તાનની બોર્ડરો ઉપર આજ પણ તન્નોટરાયમાં પૂજાય છે, ને એની પૂજા આ જીવન સરકાર કરે છે, સૈન્ય કરે છે, ભારતનું લશ્કર એની સેવા કરે છે. આ જગદંબા છે. અને આપણે તો બહુ ઉજળી પરંપરા છે. મેર પરંપરા એ ડાયરેક્ટ સૂર્યની પરંપરા, બહુ ઉજળી, જેના પૂર્વજોએ ઉજળા અને દિવ્ય જીવન જીવા હોય એના બાળકોને નઠારું જીવન ન જીવાય, એનું જીવન સવાયું હોવું જોઈએ. હું એમ કહું છું, જ્યારે આપણા આવા પ્રસંગો હોય ત્યારે આજે અમને બહુ કેમ આનંદ, કેમ આટલો બધો વ્યાપી ગયો કે બેનું દીકરીઓ આપણા પોતાના પહેરવેશમાં હતી. આવા જ્યારે પ્રસંગો હોય ત્યારે આપણો પહેરવેશ પહેરીને આવો, કારણ કે આપણી ગરિમાને આપણે નહીં જાળવીએ તો કોણ જાળવશે? આપણા પહેરવેશથી આપણે રૂડા લાગીએ છીએ, રૂપાળા લાગીએ છીએ. મને ઘણી વાતો કહેવાનું મન થાય છે, પણ આજે તમારો બધાનો ભાવ, તમારી આંખની લાગણીઓ જોઈને મને આજે બધું વિસ્મૃતિ થઈ જાય છે. જેમ ભક્તને ભગવાન મળી જાય અને બધું વિસ્મરણ થઈ જાય, એમ આજે મને તમારા ભાવથી કંઈ હુજતું જ નથી કે મારે વાત શું કરવી અહીંયા. અને એનું કારણ છે ભાવથી બધા દેવતાઓ જો બાંધેલા હોય તો મનુષ્ય તો શું છે લીલા બાપા? ગામનો આ ભાવ છે. હજી એક વાત તમને યાદ કરી દઉં કે ભરોસાની શું તાકાત હોય, તમને કદાચ બધાને ખબર જ હશે, પણ જામનગર સ્ટેટમાં બઈ ગામનું લેણું જામનગર સ્ટેટમાં થઈ ગયેલું. ત્યારે બઈ ગામમાં ચારણોના નહેડા, તો એને એમ થયું કે હવે બઈ ગામનું લેણું આખા ગામનું ભરાય એવી આપણી પોઝિશન નથી, ગામવાળાઓની પણ એટલી બધી ત્રેવડ નથી, અને લેણું વધારે થઈ ગયું છે, તો આપણે કરવું તો શું કરવું? આ હકીકત અને સત્ય ઘટના છે. તો કરવું તો શું કરવું? તો બઈ ગામે નક્કી કર્યું કે હવે આપણી પાસે કાંઈ નથી, પણ એક આધાર છે, વાછરાને ચારણો આધાર કહે છે. એક આધાર છે કે હવે વાછરાને યાદ કરો, અને જો વાછરો આવે તો આપણું આ જે પણ આપણે ભયંકર વિપત્તિમાં, સંકટમાં ફસાયેલા છીએ તો આપણે એમાંથી મુક્ત થઈ જઈએ. એટલે વાછરાને યાદ કરે છે. બેનો, દીકરીઓ, બાઈઓ, છોકરાઓ બધાએ પોતાના સંતાનોને વાછરાના આધારે મૂકી દીધા છે, અને એક પુકાર કરે છે, તમે માનશો નહીં,
એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજે દિવસે સવારના જામનગરની કચેરીમાં એક ઘોડે સવાર આવે છે. એક વ્યક્તિ આવી અને ઈ જામનગરની કચેરીમાં એમ કહી જાય છે કે આ લ્યો બઈ ગામનું લેણું છે ને એ માફ કરી દો, આ બઈ ગામનું લેણું ભરાઈ ગયું. થોડાક દિવસ એટલે એક જ દિવસમાં ખબર હતી બધાને કે લાંઘણ કરી અને આ બધો આખું ગામ બેઠું છે. એટલે એક સમાચાર આવ્યા કે ભાઈ તમારા બઈ ગામનું લેણું ભરાઈ ગયું. અરે બઈ ગામનું લેણું ક્યાંથી ભરાય? ગામ મારા વાતો કરવા માંડ્યા, ક્યાંથી ભરાય? કારણ કે ગામ તો ભરવા નથી ગયું. ત્યારે ખબર પડી કે આ લાંઘણ કરીને જે વાછરા દાદાએ બેઠા છીએ ને એ આધારે આજે આ પુકાર સાંભળ્યો છે. ભરોસાની આ તાકાત છે. ક્યાં કુંજળીઓ, તમે વિચાર તો કરો, સાયબેરિયાના પહાડોમાં ત્યાંથી પોતાના ઈંડાને મૂકી અને સાયબેરિયાના પહાડો, એ સમુદ્રો અને એ હજારો માઇલ દૂર એ કચ્છના રણમાં અને એ આપણા પટાંગણમાં આવે અને ત્યાં એના બચ્ચા પડ્યા છે. ક્યાં? હજારો માઇલ દૂર. અને આ બાજુ આપણા પટમાં આવી અને હાન થાય એટલે ઈ કુંજળીઓ એકબીજામાં આમ ગળામાં ગળો નાખી અને ક્રાં 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 કરે અને એની ખાલી ક્રાં ક્રાં ઈ આંતરનાદ હોય કે હે જગદંબા, હે કોઈ પરમાત્મા, હે એવો તત્વ અમે અમારા સંતાનોને, અમારા બચ્ચાઓને ત્યાં રાખીને આવ્યા છીએ. એની રક્ષા કરજે, રક્ષા કરજે, રક્ષા કરજે. ઈ ક્રાં ક્રામાં, એની પુકારમાં, ઈ આંતરનાદથી ઈ હજારો માઇલથી દૂર એના બચ્ચાઓ ન્યા સેવાતા હોય. હજારો માઇલના અંતરેથી જો ઈ ઈંડું ફૂટી જાતું હોય, એમાંથી બચ્ચું ઉત્પન્ન થઈ જાતું હોય ને 6 મહિના રહી અને પછી જ્યારે કુંજળીઓ એના પ્રદેશોમાં જાય ત્યારે એના જેવી બીજી કુંજર એને મળી જાય. આ પ્રાર્થનાની તાકાત છે. તમે યજ્ઞ કર્યો છે માતાજીનું, પણ હું એમ માનું છું કે અત્યારે યજ્ઞની જરૂર છે. આ યજ્ઞ તો ની જરૂર તો છે જ, પણ વ્યસનો આવા કાર્યક્રમમાં તમારા વ્યસનો મૂકો. તમે મેર છો, માવાના ડૂચા ભૈરા હોય. આપણા પૂર્વજો, આપણા કેવા રિદ્ધિવાન પૂર્વજો હતા, યાદ તો કરો. ખાલી આપણા પૂર્વજોના વર્ણન સાંભળો ને એટલે નબળા હૃદય વાળાનું હૃદય કંપિત થઈ જાય. એની સુરવીરતાની વાતો સાંભળો ને, કઈ માય ગાંગલાના વંશજો છીએ. માવા અને વ્યસનો ન ખાઓ. હું ક્યારેક જોઉં છું ત્યારે મને એમ થાય છે કે અમુક પ્રજાઓના નૂર વયા ગયા. એનું કારણ છે શ્રેષ્ઠ રેણી કેણી વહી ગઈ છે. શ્રેષ્ઠ રેણી કેણી વહી ગઈ એનો આ પ્રતાપ છે. આ યજ્ઞમાં જો તમને આવડના વાછરાના ચરણે કઈ મૂકવું હોય ને તો તમારા વ્યસનો મૂકો, તમારા માવા મૂકો. જો જગદંબાને પ્રસન્ન કરવી હોય, કારણ કે જગદંબા જેમ તેમ પ્રસન્ન નથી થતી. દેવતાઓ પણ એને વાર લાગે છે. દેવન દેવા મહાદેવા ચાહત તું સેવા, હરિહર જેવા દેવી વાંછિત દાતાજી. આવા દિગ્પાળો પણ જગદંબાની આરાધના કરતા થાકતા નથી. એને પ્રસન્ન કરવી હોય, આજે કંઈક આહુતિ દેવી હોય તો તમારા વ્યસનોની દેજો. અને વધારે કાંઈ આજે બોલવાનું મન નથી થતું, ખાલી તમારા ભાવથી અમે હૃદય ઓતપ્રોત થઈ ગયું છે. બોલીએ શ્રી આવડ માં